ખૂબ જ દુઃખદ ઘટના એક બની છે. આજના ન્યૂઝપેપરનું આ ટાઇટલ છે. એક પોલીસ કોન્સ્ટેબલને 22 વર્ષે ન્યાય મળ્યો, પરંતુ એનો અંતિમ દિવસ હતો. કદાચ કોઈક એડવોકેટ, કદાચ કોઈક વકીલ સાથે આવું લાઈફમાં બન્યું પણ નહીં એવી વસ્તુ બની ગઈ છે કે મારા જ એક ક્લાયન્ટને ગુજરાત હાઈકોર્ટે 4 ફેબ્રુઆરીએ એક એસીબીના કરપ્શનના કેસમાં છોડી મૂક્યા. જે પછી એ મને 5મી તારીખે ફેબ્રુઆરી મળવા માટે આવ્યા. મળ્યા ત્યારે મને એવું કીધું કે સાહેબ ખૂબ જ સારું કામ કર્યું, છૂટી ગયો હું. તો મારે ચર્ચાથી એમની જોડે કે હવે આપણે બેનિફિટ માટે કશું કરીએ આગળ. તો એમણે એવું કીધું ના સાહેબ, બસ બધું મળી ગયું છે, હવે મારે નથી રહેવું. આ શબ્દો કહીને ઓફિસમાંથી જતા રહ્યા. અને શોકિંગ વસ્તુ એ હતી કે ગઈકાલે 6મી તારીખે જ્યારે મેં એમને કોલ કર્યો પેપર્સ માટે, તો મને જાણવા મળ્યું કે એ જ દિવસે રાત્રે એમનું મૃત્યુ થયું છે, કુદરતી મૃત્યુ થયું છે. તો આ એક ન્યાય માટેની લડત માણસની 22 વર્ષ સુધી ચાલી. તો આ વિડીયોના માધ્યમથી ગુજરાત પોલીસને કહેવા માંગુ છું, આ પોલીસ કોન્સ્ટેબલનો બક્કલ નંબર હું ફોટો સાથે સ્ક્રીન ઉપર મૂકું છું. તો કદાચ એના પરિવારજનોને આપ કોઈ મદદ થતી હોય કે એના રિટાયરમેન્ટ બેનિફિટ કે લાઈફ ટાઈમના બેનિફિટ મળે એવું કંઈ પ્રોસેસ કરી આપો તો સારું. કારણ કે એ વ્યક્તિ 22 વર્ષ સુધી કેસ માટે લડતો રહ્યો અને જ્યારે જજમેન્ટનું સાંભળ્યું એ પછી ભગવાને એને મોક્ષ આપ્યો છે. આ રીલને આપણા મિત્રોમાં, પોલીસ મિત્રોમાં, સરકારમાં એટલી બધી શેર કરો કે જે વ્યક્તિ આવી રીતે ગુજરી ગયા છે, જેમનું દહન થયું છે, એમના પરિવારજનોને એમના મૃત્યુ પછી ન્યાય મળે.